રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। અત્યારે ખૂબ જ સરસ એવી ઈસનપુરની કથા ચાલી રહી છે ગીતાસાગર મહારાજ દ્વારા। તો આજે કથામાં રૂક્ષ્મણી વિવાહ ખૂબ જ ભવ્યાથી ભવ્ય બહુ જ સરસ એવું આયોજન છે। તો આવો આપણે સૌ ભેગા મળીને કથાનું રસપાન કરીએ અને ખૂબ જ માનો મહેરામણ આવી છે। સાથે સાથે આજની કથામાં વિજયદાસજી મહારાજ દંડી સ્વામી આશ્રમ ડાકોરથી પણ પધાર્યા છે। એમની પણ વાણીનું રસપાન કરીએ આપણે। કે જે છેલ્લા ઘણા વર્ષથી મેં અનુભવ્યું છે કે મહારાજજીની સાથે જ્યારે એમનો સમય જ્યારે ખરાબ હતો અને દુઃખમાં એમના જેટલા પણ મિત્રો છે, અમારા કશ્યપભાઈ છે કે ભાવિનભાઈ છે, મહારાજજી સાથે સાથે હતા અને આજે એમના સુખના સારા દિવસો છે ત્યારે પણ આ મહારાજજી બધાને સાથે જ રાખ્યા છે। માણસ નકર થોડી સત્તા અને સંપત્તિ મળે તો લોકો ભૂલી જતા હોય છે। સૌથી મોટો પ્લસ પોઈન્ટ મહારાજજીનો એ મને લાગે છે કે એમની સાથે જે હાથ પકડે, કદાચ બીજા લોકો છોડી દે પણ પોતે કોઈ દિવસ છોડતા નથી। એવો સાધુ એમનું હૃદય છે। લોકોને તો ભક્તો પૂજ્ય ગીતાસાગર મહારાજ કે હું કે તમે લોકો આપણે કઈ કહેવાય નહીં, પણ પૂજ્ય મહારાજનું એક સાધુ હૃદય છે અને અમારા માટે આશ્રમ માટે ખૂબ જ લાગણી અને પ્રેમ બાણાજીનો છે। એટલે વારે વારે વાતે ઘડીએ બધાને ઝઘડા થયા કરે, બરાબર? અને તમે દુનિયાની બાજુ મોઢું રાખશો તો તમે લોકો દુઃખી થશો અને ભગવાન ભાગવત અને ભક્તના સામુ મોઢું રાખશો તો તમે બધા સુખી થશો। યાદ રાખજો, બરાબર? પૂજ્ય ગીતાસાગર મહારાજનો તમે ખાલી દાખલો લો, અમારે કોરોના ભક્તની કે નરસિંહ
એ બહુચર જય બહુચર આ જય બહુચર વધી ગયું છું હો ખૂબ જ સુંદર કથા, ખૂબ જ આનંદ થયો, ભક્તોએ પણ ખૂબ જ આનંદ લીધો અને આપણે ખૂબ જ સરસ એવો રૂક્ષ્મણી વિવાહ, ખૂબ જ સરસ આયોજન, ખૂબ જ મજા કરી. તો આવા ને આવા આપણા અવનવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણું ફેસબુક પેજ કશ્યપ પ્રજાપતિ, ઇન્સ્ટાગ્રામ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઈક કરો, એને પણ શેર કરો, વધુને વધુ સબસ્ક્રાઈબ કરાવો. આ સાથે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.